નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે લોકો મોટી સંખ્યામાં પતંગ ચગાવતા જોવા મળ્યા હતા। તે દરમિયાન જાનહાનિ કે ઈજા ના થાય તે માટે અમદાવાદમાં CNCD દ્વારા દોરી ભેગી કરવામાં આવી છે। અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન જાનહાનિ કે ઈજા ના થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા દોરી ભેગી કરવામાં આવી છે, જેમાં હજુ પણ આગામી 3 દિવસ દોરી શોધવા અને તેના નિકાલની કામગીરી કરવામાં આવશે। રોડ ઉપર ક્યાંય પણ દોરી લટકતી હોય અથવા તો દોરી રોડ ઉપર હોય તો વાહનમાં આવી જતા અકસ્માતના બનાવો બનતા હોય છે, જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી હતી, જેમાં CNCD વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ઉત્તરાયણના દિવસે દોરીના જ કારણે અકસ્માતના બનાવો બનતા હોય છે, જેને રોકવા માટે ચાલુ વર્ષે CNCD વિભાગની ટીમો દ્વારા રોડ ઉપરથી દોરીના જથ્થાને એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં દરેક ઝોન વાઇઝ ફાળવેલી CNCD વિભાગની ટીમો દ્વારા રોડ ઉપર જ્યાં પણ દોરીના જથ્થા કે લટકતી દોરી જોવા મળે તો તેને એકત્રિત કરી લેવામાં આવતી હતી। ચાંદખેડા, વાડજ, સાબરમતી અને મોટેરા વગેરે વિસ્તારોમાંથી અંદાજે 2 કિલોથી પણ વધારે દોરી એકત્રિત કરવામાં આવી હતી અને તે કામગીરી 3 દિવસ સુધી ચાલુ રહેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનની બીજી પાળીની શિફ્ટમાં ચાંદખેડા, સાબરમતી, મોઢેરા, વાડજ વગેરે વિસ્તારમાંથી અંદાજે 2 કિલો જેવી દોરીઓ એકઠી કરવામાં આવેલ છે, જે CNCD વિભાગ દ્વારા પૂરા અમદાવાદ શહેરમાં 3 દિવસ સુધી આ કામગીરી ચાલુ રહેશે।